સાગરના નેશનલ હાઈવે 44 પર બાંદ્રી પાસે બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. અહીં એક ઝડપી કન્ટેનર અને પોલીસ વાહન વચ્ચે સામસામે ટક્કર થઈ. અકસ્માતમાં પોલીસ વાહનમાં સવાર 4 જવાનોના મોત થયા, જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે ટીમમાં સામેલ ડોગ સુરક્ષિત છે. મુરૈના જિલ્લાનો બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ બાલાઘાટમાં ફરજ પર તૈનાત હતો. ત્યાંથી તેઓ બીડીડીએસ વાહનમાં સવાર થઈને મુરૈના પરત ફરતા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર બાંદ્રી પાસે ચિંચની ઘાટી પરથી સામે આવી રહેલ કન્ટેનર સાથે પોલીસ વાહન અથડાયું. ટક્કર એટલી ભયાનક હતી કે ડોગ માસ્ટર સહિત 4 જવાનોના જીવ ગયા. કન્ટેનર અને પોલીસ વાહન વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે ડ્રાઈવર અને જવાન ગાડીની અંદર જ ફસાઈ ગયા. પોલીસ વાહન આગળથી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું. જેસીબીની મદદથી વાહન કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ મૃતદેહોનું પંચનામું કરીને બાંદ્રી હોસ્પિટલે મોકલવામાં આવ્યા. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર દરોડો પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મોટા કાંધાસર ગામના ખાનગી સર્વે નંબર 158 અને સરકારી સર્વે નંબર 300 વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન હાર્ડમોરમનું કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી એક હિટાચી મશીન અને 2 ડમ્પર સહિત કુલ 3 વાહનો જપ્ત કરાયા હતા. આ તમામ વાહનોનો કુલ અંદાજિત મુદ્દામાલ ₹1.41 કરોડ આંકવામાં આવે છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ ગેરકાયદેસર ખોદકામ આઈબાબેન મોકાભાઈ દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉક્ત ઈસમો તેમજ વાહન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર કપુરાઈ ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો છે. બાઇક સવાર દંપતીનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા મોત થયું છે. આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગે અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા પતિ પત્ની શહેરના વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલી સુંદરમ હાઇટ્સ સોસાયટીમાં રહેતા હતા. પતિ સમીર સુમન શાહ અને તેમના પત્ની બીના સમીર શાહ તેઓ જરોલા વાઘા ડભોઈ પાસે કરિયાણાની દુકાન ખાતે જતા હતા. અકસ્માત સ્થળે લોહીના ડાઘા જોવા મળ્યા હતા અને માંસના લોચા વિખેરાયેલા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મોરબીની મેમણ શેરીમાં આવેલા એક મકાનમાંથી 2 કિલો 230 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે એક શખ્સની શોધખોળ ચાલુ છે. આ ઘટનામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. મોરબી એ ડિવિઝન પોલીસને કુબેરનાથ મેઇન રોડ પર આવેલી મેમણ શેરીમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ₹6,690ની કિંમતનું 2 કિલો 230 ગ્રામ ગાંજો, ₹5,000નો મોબાઈલ ફોન અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત કર્યો છે. કુલ ₹11,790નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરિફ યાકુબભાઈ કચ્છી નામના શખ્સની ધરપકડ કરી છે. આરિફે જણાવ્યું કે તેણે આ ગાંજાનો જથ્થો સુરેન્દ્રનગરના અબ્બાસ મોવર પાસેથી મેળવ્યો હતો. રાજકોટના મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી જોઈ શકાતા હતા. ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને તરત જ આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગની ગંભીરતાને જોતા 4થી વધુ ફાયર ફાઈટરો અને પાણીના ટેન્કરોનો કાફલો બોલાવવામાં આવ્યો હતો. વહેલી સવારના અંધારામાં અને જ્વલનશીલ પ્લાયવુડના જથ્થાના કારણે આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને પડકારજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતા સહેજ રહી ગયો. અહીં એન્જિનમાં ખામી સર્જાવાના કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કારની ઉપર ઉતરી ગયું હતું. આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે એન્જિનમાં ખામી સર્જાતા બેન્ચમાર્ક 55 વિમાન સાંજે લગભગ 5:45 વાગ્યે મેરિડ આઇલેન્ડના ઇન્ટરેસ્ટ 95 પર કટોકટીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ ક્રેશ લેન્ડિંગના સમયે એક ટોયોટા કેમરી સાથે અથડાઈ ગયું. વિમાનમાં 2 લોકો સવાર હતા. બંનેની ઉંમર 27 વર્ષ જણાવવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ન તો પાયલટ કે ન તો તેનો સાથી ઘાયલ થયો, પરંતુ કેમરી ચલાવી રહેલ 57 વર્ષની મહિલા આ ટક્કરમાં બચી શકી નહીં. તેને ઘાયલ અવસ્થામાં તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવી, જ્યાં તેનું મોત થયું હતું.
સિકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક અથડામણમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે ઘાયલ બસ કંડક્ટરે બુધવારે સવારે જયપુરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં કુલ 28 લોકો ઘાયલ હતા, તેમાંથી 6 ની હાલત હજુ પણ ગંભીર છે. આ અકસ્માત મંગળવારે મોડી રાત્રે 11:15 વાગ્યાની આસપાસ જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર ફતેપુર પાસે થયો હતો. બસમાં સવાર તમામ મુસાફરો વલસાડના રહેવાસી છે. આ બધા વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત આવતા હતા અને ખાટુ શ્યામજી જતા હતા. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. સ્લીપર બસ બિકાનેર તરફથી જયપુર જતી હતી, જ્યારે ટ્રક ઝુંઝુનુથી બિકાનેર તરફ જતો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ટ્રક આગળથી બસમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે ધડાકો થયો હતો. બસની કેબિન અને એની પાછળ બેઠેલા મુસાફરો સૌથી વધુ ઘાયલ થયા છે. નવસારી જિલ્લામાં દીપડાઓનું ગ્રામ્યમાંથી શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર થતા શહેરીજનોમાં ભયનો માહોલ છે. માનવ વસાહતો નજીક દીપડા નિયમિતપણે જોવા મળે છે. ગણદેવી તાલુકાના તલોદ ગામમાં દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા 2 દિવસમાં દીપડાએ એક વાછરડું અને એક ભૂંડનો શિકાર કર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને વન વિભાગ સક્રિય બન્યું છે. દીપડાને પકડવા માટે વન વિભાગે સંભવિત વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા છે. તેની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નાઇટ વિઝન કેમેરા પણ લગાવ્યા છે. વન વિભાગે ગ્રામજનોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપી છે. અગાઉ દીપડાઓ નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જોવા મળતા હતા. પાટણ તાલુકાના એક ગામની 46 વર્ષીય મહિલાને બ્લેકમેલ કરીને ₹27.25 લાખની છેતરપિંડી કરવાના કેસમાં આરોપી પરેશ બેચરભાઈ પટેલના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંગળવારે સાંજે બાલેસણા પોલીસે બંને આરોપી પરેશ પટેલ અને ઝાકીર હુસેન અબુબકર મેમણને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે પરેશ પટેલના 11 ડિસેમ્બર સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ઝાકીર હુસેન મેમણને કસ્ટડીમાં મોકલ્યો છે. આરોપીઓએ મહિલાના એકાકીપણાનો લાભ ઉઠાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ તેના ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ટુકડે ટુકડે ₹27.25 લાખ પડાવી લીધા હતા. પોલીસના રિમાન્ડ રિપોર્ટ મુજબ આરોપી પરેશભાઈ પટેલે ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યાનું પણ જણાવ્યું હતું. વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી અલકેમી ફાઇન કેમ કંપનીમાં આજે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના કારખાનાઓમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર 2 કર્મચારીઓની હાલત ગંભીર છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બ્લાસ્ટ બેન્ઝાઇલ ક્લોરાઇડની રિસીવર ટેન્કમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ, મામલતદાર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી છે.